ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. આપણે એક દિવસની રજા બાદ ફરી મળી રહ્યા છીએ. મજબૂતીના સંકેતો, મતદાનની અસરો, આ બધા પર આપણે નજર કરવાના છીએ. પણ સૌથી પહેલા નજર હેડલાઇન્સ પર. અને આ સાથે આવો સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજીએ કે ભારતીય માર્કેટ્સનું સેટઅપ શું બની રહ્યું છે. વાત સ્પષ્ટ છે કે નાનકડા એવા ગેપ અપ સાથે ખુલીશું. અમેરિકન માર્કેટ્સમાં ફરી એકવાર રેકોર્ડ તમને બનતા જોવા મળી રહ્યા છે. એટલે એવી પરિસ્થિતિમાં ભારતીય માર્કેટ્સ માટે ઓવરઓલ સ્થિતિ સારી છે, પણ સાથે એ પણ સમજવું જરૂરી છે કે જે શુક્રવારે અને શનિવારનું સ્પેશિયલ ટ્રેડિંગ સેશન હતું તેમાં શું થયું, અને સાથે સાથે ભારતીય માર્કેટ્સમાં આજે તમને કયા પ્રકારે સેટઅપ જોવા મળી રહ્યા છે. તો સૌથી પહેલાં તો શનિવારના સ્પેશિયલ ટ્રેડિંગ સેશન અને સોમવારની રજા બાદ આજે ભારતીય માર્કેટમાં વિદેશી રોકાણકારો શુક્રવારે પણ અને શનિવારે પણ શું કરીને ગયા છે તે આપને બતાવી દઈએ. સૌથી પહેલાં એફઆઈઆઈઝ અને ડીઆઈઝનું સેટઅપ તમને જે છે તે ખાસ સ્ક્રીન પર બતાવી દઈએ. તો તમને જોવા મળશે કે આખરે ફાઇનલી આટલી લાંબી જે વેચવાલી છે તે બાદ થોડી ખરીદદારી તમને જરૂર જોવા મળેલી છે. આ પહેલાં શુક્રવારના આંકડાઓ તમે જોઈ લો. શુક્રવારે એફઆઈઆઈઝ જે છે તે ફાઇનલી આટલા સમયની વેચવાલી બાદ તમને કેશ માર્કેટમાં ખરીદદારી બતાવી છે 1616 કરોડ રૂપિયા આસપાસની. એટલે શુક્રવારનું સેટઅપ જે છે તે ફાઇનલી ભલે નાનકડી મજબૂતી સાથેનું, પણ હા પોઝિટિવ જરૂર હતું. 1556 કરોડ રૂપિયા આસપાસની સામે નાનકડી એવી ખરીદદારી ડીઆઈઝે પણ કરેલી છે. તો આ બંને પરિસ્થિતિ પર નજર રાખો. પછી આવો તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ પર. અહીંયા પણ તમને ફાઇનલી ખરીદદારી જોવા મળી રહી છે 614 કરોડ રૂપિયા આસપાસની એફઆઈઆઈ તરફથી. એટલે જુઓ 1600 કરોડ રૂપિયા આસપાસના કેશ, 600 કરોડ રૂપિયાના તમને જોવા મળી રહ્યા છે ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા. ઓપ્શન્સ શુક્રવારે તેઓ 15,251 કરોડ રૂપિયાના વેચીને ગયા છે. ઓપ્શન્સમાં સ્વાભાવિક આપણને જોવા મળે છે તે રાઇટિંગ હેવી વેઇટ અહીંયા થયું છે ફરી એકવાર. તો આ ખાસ ધ્યાન રાખીએ શુક્રવારે, કારણ કે સોમવારે રજા હતી એટલા માટે અહીંયા તેમનું રાઇટિંગ થયેલું હોય. 926 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ પણ તેઓ અહીંથી ખાસ વેચીને ગયા છે. એટલે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ભલે ખરીદદારી હોય, પણ સ્ટોક ફ્યુચર્સમાં હજુ પણ વેચવાલી યથાવત છે. અને તમે સામે જુઓ સ્ટોક ઓપ્શન્સમાં હેજિંગના હિસાબથી 370 કરોડ રૂપિયા આસપાસની તમને ખરીદદારી જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ શુક્રવારનું સેટઅપ. થોડા આ તરફ આવો, અહીંયા તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સ જોવા મળશે. શુક્રવારે જે છે તે આપણે 19.80 પર આવીને બંધ થયા હતા. સો આ પરિસ્થિતિ તમે જુઓ ખાસ. અહીંયા તમને 1% ઘટાડો શુક્રવારે બનતો જોવા મળ્યો. આ છે શુક્રવારનું સેટઅપ. હવે એફઆઈઆઈઝ અને ડીઆઈઝની શનિવારની પરિસ્થિતિ અમે ખાસ તમને બતાવીએ. શનિવારે શું થયું હતું જુઓ આ આંકડાઓ ખાસ. પહેલાં તો વોલ્ટિલિટી ઇન્ડેક્સ જે છે તે શનિવારે તમને અહીંયાથી થોડો વધીને જતો જોવા મળ્યો 3.7% આસપાસ, કારણ કે સોમવારે મતદાન હતું. મતદાનને દિવસે માર્કેટ્સ બંધ હતા. તો આ પરિસ્થિતિ. હવે તમે ઉપર અહીંયા આવો. આ તરફના આંકડાઓમાં કેશ માર્કેટમાં ફરી નાનકડી એવી 92 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી એફઆઈઆઈઝે કરી. બાય ધ વે શનિવારે માત્ર 2 કલાક માટે માર્કેટ ખુલ્યા હતા. એટલે શનિવારે એકદમ લિમિટેડ કારોબાર હતો. તેમ છતાં પણ આપણે આ આંકડાઓ પર એક વખત નજર નાખી દેવી જરૂરી છે. 192 કરોડ રૂપિયાની મામૂલી એવી વેચવાલી કેશ માર્કેટમાં, 152 કરોડ રૂપિયાની ડીઆઈએસ તરફથી પણ વેચવાલી હતી કેશ માર્કેટમાં. ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી 133 કરોડ રૂપિયા ખરીદીને ગયા છે ખાસ એફઆઈઆઈઝ, એટલે એ ધ્યાનમાં રાખો. 14,813 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શન્સ જે છે તે જે રાઇટિંગ થયું હતું શુક્રવારે, તે સામે તમે જોઈ લો અહીંયાથી ખાસ ખરીદદારી થઈ છે. નવા પોઝિશન્સ એડ થતી જોવા મળી રહી છે તમને. એટલે લોંગ જવાની પરિસ્થિતિ આઈડિયલી બની છે તેવું આપણે માનવું જોઈએ, કેમ કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેના ડેટા જે છે તે તમને પોઝિટિવ જોવા મળે છે. 144 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા અને 21 કરોડ રૂપિયા આસપાસના તમને જોવા મળે છે સ્ટોક ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા. સો સેટરડેના જે આંકડા છે તે સેટરડેના આંકડા તમને એવું બતાવે છે કે આ જે પર્ટિક્યુલર મોટી બાર બની છે અહીંયાથી ઇન્ડેક્સ ઓપ્શન્સની, તમે જોયું હોય તો શુક્રવારના આંકડામાં આપણે જોયું હતું સેલિંગ હતું, પણ ત્યાં જ ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર હવે બાઇંગ જોવા મળે છે, જે પોઝિટિવ વાત જરૂરથી ગણી શકાશે. આવો હવે ડેઇલી ચાર્ટ્સ નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટી ડેઇલી ચાર્ટ્સ પર તમને વારંવાર સુધારા બતાવવાના કોશિશ કરી રહ્યું છે, પ્રયાસ કરી રહ્યું છે. આજે પણ તમે નજર કરો, આ તમારા શુક્રવારની કેન્ડલ બની છે અને આ શનિવારની કેન્ડલ બની છે. શનિવારે કારોબાર એકદમ નાની રેન્જમાં હતો, એટલે ચલો એક સમયે તે અવોઇડ પણ કરીએ તો પણ શુક્રવારે તમને એક સારા સપોર્ટથી ફરી એકવાર જે છે તે માર્કેટ રિબાઉન્ડ થતા જોવા મળેલા હતા. શુક્રવારે જે છે તે દિવસના ન્યૂનતમ સ્તરો તમારા માટે બન્યા હતા 22,400થી થોડા નીચે તમને 370-75 આસપાસથી એક રિબાઉન્ડ બતાવતું જોવા મળ્યું હતું, અને ત્યારબાદ સારી મજબૂતીને કારણે ઉપર છેક આપણે 500 સુધી પણ ગયા હતા.
પછી તમને શનિવારે ફરી એકવાર જે છે તે 500 આસપાસના સંકેતો બનતા જોવા મળ્યા. એટલે ધીરે ધીરે આપણે હવે ફરી એકવાર 22,800 ને ઉપરના જે રેકોર્ડ હાઈસ છે તે તરફ આગળ વધી રહ્યા છીએ. સપોર્ટ ક્યાં છે આજે તમારા માટે? પહેલો રહેશે 22,340 પર, જે તમારા માટે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ થાય છે, અને 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 336 પર. ટૂંકમાં 350 થી 300 ની વચ્ચે તમારા માટે બાઇંગ રેન્જ છે. સો એક વખત સ્ક્રીન પર આપણે લખી દઈએ 22,350. આ પરફેક્ટ બાઇંગ રેન્જ તમારા માટે આજે બને. જો માર્કેટ નીચે આવે છે તો પરફેક્ટ બાઇંગ ઝોન તમારા માટે આ બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે તમારો અલ્ટિમેટ સપોર્ટ શું બને 50 દિવસની EMA ના હિસાબથી? તો તે રહેશે 242. એટલે 22,242 તમારા માટે, 22,250 તમારા માટે અલ્ટિમેટ સપોર્ટ બને છે. ત્યાં તો ડેફિનેટલી બાઇંગ કરવું જોઈએ. જો કે આવવાના ચાન્સીસ હવે બહુ ઓછા છે, કેમ કે ફાઇનલી FISએ પણ ખરીદવાની શરૂઆત કરી દીધી છે, જે આપણે જોયું હતું. તો આ તમારા માટે બહુ પરફેક્ટ જગ્યા છે. કદાચ જો એક વખત ન આવે તો પણ તમે સાયકોલોજીકલ લેવલના હિસાબથી 400 પર તો ખરીદી કરી જ શકો, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટમાં તમને એ સપોર્ટ તરીકે જોવા મળશે. આગળ ઓપન ઇન્ટરેસ્ટમાં હું તમને બતાવીશ એ ડેટા. તો આ છે ડેઇલી ચાર્ટ્સ. આવો 15 મિનિટના ચાર્ટમાં ફટાફટ નજર કરી લઈએ. તમને જોવા મળશે બે નાનકડી જે કેન્ડલ અહીંયાથી ખાસ જોવા મળી રહી છે, તે શનિવારની સ્પેશિયલ જે ટ્રેડિંગ સેશન હતા તે હિસાબથી છે. એક વખત ચલો તેને અવોઇડ પણ કરી લઈએ આપણે, તો પણ તમે આ 15 મિનિટના ચાર્ટમાં અહીંયા નજર કરો. 17 તારીખે જે શુક્રવારે પરિસ્થિતિ બની હતી, એક સારી મજબૂતી તમને અહીંયા આવી હતી. જુઓ, અહીંયાથી કારોબાર શરૂ થયા બાદ આટલું કારોબાર જે છે તે તમને મજબૂતી બતાવતો જોવા મળ્યો, અને પછી આપણે શુક્રવારે જે છે તે એકદમ નાનકડી રેન્જમાં ફસાઈ ગયા હતા, અને એ જ રેન્જ જે છે તે હજુ સુધી યથાવત રહેતી તમને જોવા મળી રહી છે. આ રેન્જમાં કારોબાર ક્યાં થાય છે? તો 22,450 આસપાસથી જુઓ તમને નિફ્ટી વારંવાર સપોર્ટ લેતો જોવા મળે છે. એટલે 22,450 એક પરફેક્ટ જગ્યા છે. 400ની આપણે વાત કરી હતી, એટલે 450 નીચે બીજા 50 પોઈન્ટનો બેનિફિટ ઓફ ડાઉટ આપી દઈએ તો 400 આસપાસ તમારા માટે અલ્ટિમેટ જગ્યા બને છે. આ છે તમારા માટેનો સપોર્ટ. અહીંયાથી આગળ તો અહીંયા નજર કરો એક વખત 15 મિનિટના ચાર્ટ્સના હિસાબથી એક વખત 400 આવે તમારા માટે તો બાય ઓન ડિપ્સની પરફેક્ટ રણનીતિ નિફ્ટીમાં બેસી જાય છે. ઉપર વારંવાર 500થી એક હર્ડલ આવી રહ્યું છે. એટલે હવે આજે જોઈએ કે જે 500નું એક ટેન્શન હતું નિફ્ટીને મતદાનના જે ફેક્ટર્સ હતા તેના કારણે, તો હવે ફાઇનલી ક્રોસ થાય છે કે નહીં તે જોવાનું રહેશે. ઓપન ઇન્ટરેસ્ટમાં સમજીશું આપણે. આવો ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ તમારા સ્ક્રીન પર લઈ આવીએ. પહેલાં આપણે નિફ્ટીની વાત કરી લઈએ. ટોટલ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળે છે 500 પર ફાઇટ છે. જુઓ, આપણે 500 શા માટે ક્રોસ નહોતા કરી રહ્યા તે તમને અહીંયાથી જોવા મળે છે, કારણ કે 500 પર તમને નેટ ઓલમોસ્ટ 43 લાખ આસપાસના કોલ જોવા મળે છે, અને આ તરફ તમે પુટ જુઓ તો તે પણ 43 લાખ આસપાસના છે, પણ સ્ટ્રાઇક કઈ છે? 400ની. એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે એક વખત જો દિવસમાં 400 આવે તો તમે ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ લઈ શકો છો. બીજા સપોર્ટ ક્યાં છે? તો આ છે તમારા માટે 300, આ તરફ 200. આ બધા જ સપોર્ટ તમને મહત્વના બની રહ્યા છે. અને આ તરફ તમે જુઓ 600 પર નાનકડું હર્ડલ છે. જો 500 ક્રોસ થઈ ગયા તો પછી 700 અને 800 આ બે જગ્યાઓ પર તમને થોડું હર્ડલ આવતું જોવા મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ તમારા માટેનું સેટઅપ. નજર રાખીએ નિફ્ટીની વાત કરી. અચ્છા, ફટાફટ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળે છે કે પર્ટિક્યુલરલી આજે 400 છે તે 400 પર આપણને મેજર OI એડ થતા જોવા મળેલા હતા. આ શુક્રવાર શનિવાર બધા હિસાબથી તમે જુઓ તો શનિવારના કારોબારમાં પર્ટિક્યુલરલી એક સપોર્ટ આવ્યો છે. 400 પર તમને પુટના સારા એવા એડિશન્સ થતા જોવા મળેલા છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ પરિસ્થિતિ તમને અહીંયાથી ખાસ બની રહી છે. 400ના સપોર્ટને એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ કે એક વખત ધ્યાન પર રાખવું જરૂરી, અને ટેકનિકલી EMAના હિસાબથી 350-300 સપોર્ટ બને છે. એટલે 300થી 400ની રેન્જમાં એક વખત બાય ઓન ડિપ્સની રણનીતિ તમારે કરવી હોય તમે કરી શકો. આ નિફ્ટીની વાત. આવો બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીના પહેલાં ડેઇલી ચાર્ટ્સ પર નજર કરીશું. બેંક નિફ્ટી 48,000ને બહુ મહેનત કરી રહ્યું હતું ક્રોસ કરવાની. ફાઇનલી એ થયું છે. તમે જુઓ તો અહીંયાથી ખાસ ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે બેંક નિફ્ટી માટે એક બહુ મહત્વની કેન્ડલ બની ગઈ છે. આ 48,000ને તમે જોયું હોય તો વારંવાર આપણે ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યા હતા. ફાઇનલી 48,000ને ઉપરનું ક્લોઝ તમને મળી ચૂક્યું છે, અને તમારી EMS જે છે તે પણ હવે અહીંયાથી ધીરે ધીરે ઉપર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. પરફેક્ટ જગ્યા બને છે બેંક નિફ્ટી માટે બાય કરવાની. તે છે 47,700. પણ જો એ ન આવે તો એક વખત જે સાયકોલોજીકલ સપોર્ટ તમારા માટે બને છે બેંક નિફ્ટી, અને તે છે 48,000. 48,000 પર એક વખત તમે બાઇંગની કોશિશ જરૂરથી કરી શકો તેવું આપણને સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે. નીચે પછી સપોર્ટ જે 47,750 આ જે જગ્યા બને છે, એટલા માટે મેં કહ્યું કે 47,700 એક વખત દેખાય તો તમે બાઇંગ કરો, અથવા તો પછી તમે 48,000 પર એક વખત રિસ્ક લઈ શકો છો. આ છે બેંક નિફ્ટીની વાત. આવો 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ.
15 મિનિટના ચાર્ટમાં પણ તમને જોવા મળશે 48,000 પર વારંવાર જુઓ કેવી રીતે અવરોધ લઈ રહ્યા હતા આપણે. આ છે તમારા માટે 48,000. આ 48,000 આપણે એક વખત ક્રોસ કર્યું પછી તમે જુઓ વારંવાર આપણે કોશિશ કરી હતી. આ એક એફર્ટ, ત્યાં પહેલો બીજો એફર્ટ છે. એટલે એક વખત 48,000ને ઉપર બંધ આપવામાં આ જે 17 તારીખ શુક્રવારના કારોબાર અહીંયાથી શરૂ થયા ત્યાંથી જુઓ તમે ઘટાડા આવ્યા બાદ ફરી એકવાર મજબૂતી આવી તો પછી 48,000ને ઉપર બંધ આપવામાં જ્યારે સફળતા તમને મળી ગઈ છે તો આ એક બહુ જ સારી પરિસ્થિતિ ગણાશે. અને એટલા માટે જ 48,000 પર એક વખત તમે આ લેવલની આસપાસ જો છે તમને જગ્યા મળે છે તો તમે બાઇંગ ફરી એકવાર કરી શકો તેવા પૂરા ચાન્સ બની રહ્યા છે, કેમ કે આ છે 48,000નો એક મહત્વનો સપોર્ટ તમારા માટે. અને પછી 700ની જે આપણે વાત કરી તે છેક અહીંયા આવે છે, આ લેવલ આવે છે 700. સો જો એ ઘટે તો બાકી પછી આ રેન્જ પર્ટિક્યુલરલી 48,000 તો તમને મળતી જોવા મળી જ રહી છે. સો બાય એન્ડ ડિપ્સની પરફેક્ટ રણનીતિ અહીંયા પણ બનશે. પણ હા, 48,000નું જે ટેન્શન લાંબા સમય સુધી રહ્યું હતું કદાચ આજનું ક્લોઝ હજુ પણ બહુ મહત્વનું તમારા માટે બની જશે. આજે ફિન નિફ્ટી એક્સપાયરી પણ છે સ્વાભાવિક રીતે, તો આવી સ્થિતિમાં નજર અહીંયા રાખવાની રહેશે. આવો ઓપન ઇન્ટરેસ્ટની ફટાફટ વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે નજર કરો અહીંયાથી ખાસ 48,100 અને 48,000 બે જગ્યા પર કોલ રાઇટિંગ તમને જોવા મળી રહ્યા છે, હેવી વેઇટ છે. અને સામે આ પુટ પર નજર કરો અહીંયાથી 48,000ના પુટમાં પણ સારું એવું એડિશન તમને જોવા મળી રહ્યું છે, ઓલમોસ્ટ 20 લાખ આસપાસ. એટલે તમને જોવા મળે છે હવે જે પ્રકારે ફાઇટ થઈ રહી છે અહીંયાથી તે 48,000 પર શિફ્ટ થઈ ચૂકી છે, જે પહેલાં 700 પર ચાલતી હતી. આ 700ની ફાઇટ હવે અહીંયા 48,000 પર શિફ્ટ થઈ ગઈ છે. એક વખત કદાચ જો અટેમ્પ્ટ થાય, બેયર્સ કોશિશ કરે તો 800 અને 700 બહુ સારી જગ્યા બને છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ પ્રૂવ થાય છે. અને ઉપરની તરફ પછી 48,500 છે જે ચેલેન્જ બને છે. અહીંયાથી 48,200 પણ એક નાનકડી ચેલેન્જ બને છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરી લઈએ સાથે સાથે. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળે છે પર્ટિક્યુલરલી જે એડિશન્સ થયા છે તે 48,000ના પુટમાં હેવી વેઇટ થયા છે અને આ તરફ 800ના પુટમાં સારું એવું રાઇટિંગ તમને જોવા મળી રહ્યું છે. ઇવન 48,100માં પણ સાઇઝેબલ એડિશન તમને જે છે તે અહીંયાથી જોવા મળી રહ્યા છે. તો આ ત્રણ સપોર્ટ એરિયા અને ટેન્શન અહીંયા છે જે છે 48,500. તો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના ડેટા પણ એવું જ બતાવે છે કે ઓવરઓલ તેજીના સંકેતો છે. બાય ઓન ડિપ્સની રણનીતિ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ચાહે નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય. હા, બેંક નિફ્ટી માટે આજનું ક્લોઝ વધારે મહત્વનું રહેશે તેવું લાગે છે. હવે જે મતદાન થયું છે તે 60% આસપાસ થયું છે તેવું આપણને જોવા મળે છે ગઈકાલની સ્થિતિમાં. એટલે મતદાનના ક્યુઝ પણ ભારતીય માર્કેટ્સ કઈ રીતે લે છે તે પણ ખાસ જોવાનું રહેશે. તો આ સાથે ક્વિક બ્રેકનો વિલાલ સમય થઈ ગયો છે. વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે કેપી ઇક્વિટીઝના કવન પટેલ. કવન, આપનું સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, આભાર અમારી સાથે જોડાયા. અને સેટઅપ સમજીએ. શુક્રવાર અને શનિવાર બંને કારોબારને સમજવાના છે આપણે, કારણ કે શનિવારે સ્પેશિયલ સેશન હતું, નાનકડું હતું, પણ એક ઓબ્ઝર્વેશન એ છે કે ઇન્ડેક્સ જે છે તેની અંદર ઓપ્શન્સમાં હેવી વેઇટ બાઇંગ કરીને ગયા છે એફઆઈઆઈસ. માત્ર 2 કલાકની અંદર 14,000 કરોડ રૂપિયાનું બાઇંગ, તે એક સિગ્નિફિકન્સ બતાવે છે. મતદાન થયું તેનું પણ ખાસ કયા પ્રકારના ક્યુઝ બની રહ્યા છે. આજે ભારતીય માર્કેટ્સ થોડો એવો ગેપ બતાવે છે. કયા પ્રકારના સેટઅપ સાથે આજે આગળ વધશો? કવન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. હવે આપણે ઇન્ડેક્સની વાત કરીએ તો આપણે નિફ્ટી જોઈએ તો છેલ્લા ઘણા દિવસથી એક અપસાઇડ મોમેન્ટમમાં છે. થોડી સ્પીડ ધીમી છે પણ અપસાઇડ ડાયરેક્શનમાં કન્ટિન્યુટી જોવા મળી રહી છે. અને અત્યારે આપણે ગિફ્ટ નિફ્ટીના ડેટા બી જોઈએ તો એક ગેપ અપ ઓપનિંગ લાગી રહી છે. તો અહીંયા નિફ્ટીની વાત કરીએ તો આપણે 22,350 જે શુક્રવારનો લો છે એ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે નીચે. એની ઉપર કોઈ બી ડીપ આપણને જોવા મળે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે નિફ્ટીમાં. અને મારો વ્યૂ એમ છે કે જે પ્રીવિયસ હાઈ છે નિફ્ટીના 22,800 આસપાસ, એકવાર ફરી રિટેસ્ટ થવા જોઈએ આ રેલીમાં. તો ત્યાં સુધી તો હું એક્સટેન્ડ થઈ શકે છે અનલેસ કે 22,350 બ્રેક ના કરે. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો 48,200 આસપાસ ચાલી રહ્યું છે. બેંક નિફ્ટીમાં જેમ તમે પણ એનાલિસિસ કર્યું એમ 48,000 એ એકવાર બ્રેક લેવલ છે નીચે. તો 48,000ની ઉપર ત્યાં સુધી રહે છે ત્યાં સુધી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને કોઈ પણ લોંગ પોઝિશન એડ કરવી હોય તો એડ કરવાની પણ સલાહ રહેશે. અહીંયા આગળ હજી થોડું ક્લેરિટી નથી અપસાઇડની, પણ અહીંયા આગળ હજી લાગી રહ્યું છે કે 48,500 48,600 સુધી આ એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું છે. પરંતુ બંનેમાં આપણે વાત કરીએ તો રિલેટિવલી નિફ્ટી વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે, નજર રાખતા રહીશું. પણ આગળ વધીએ, મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ અને સમજીએ કે કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે ખાસ એક્શનમાં. ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે બે સ્ટોકની સૌપ્રથમ વાત કરીશું કે જેમાં આજે આપણને મોટી બ્લોક ડીલ જોવા મળી શકે છે. જેમાં સૌપ્રથમ હું ઇન્ડસ ટાવરની વાત કરીશ કે ઇન્ડસ ટાવરમાં કુલ 80 લાખ શેરનું આપણને આજે બ્લોક ડીલ જોવા મળી શકે છે અને FIIનો કોઈ શેર હોલ્ડર છે કે જે આમાં શેર વેચવા જઈ રહ્યા છે અને બ્લોક ડીલની કુલ સાઇઝ આપણને 270 કરોડ જોવા મળી શકે છે. એવી એક આપણને અહીંયા એક માર્કેટમાં એક ચર્ચા છે. એટલે કે ઇન્ડસ ટાવર આપણે ધ્યાન પર રાખીશું અને સાથે સાથે આપણે CG પાવરમાં એક બ્લોક ડીલ જોવા મળી શકે છે કે CG પાવરમાં કુલ 65 લાખ શેરની આપણને એક બ્લોક ડીલ સંભવ છે અને એમાં બ્લોક ડીલની કુલ સાઇઝ આપણને ₹425 કરોડ જોવા મળી શકે છે. અને જે બ્લોક ડીલ થવાની છે એ જે ગઈકાલના સેશનની જે ક્લોઝિંગ પ્રાઇસ છે એનાથી 2-3 ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે. એટલે આ બે સ્ટોક થયા આપણે કે જેમાં બ્લોક ડીલ જોવા મળી શકે છે. હવે આપણે બીજા સ્ટોકની વાત કરીએ કે જેમાં નંબરના આપણને એક એક્શન જોવા મળી શકે છે કે જેમાં સૌપ્રથમ આપણે ONGCથી વાત કરીશું. તો ONGCનો જે નફો છે એ 4% વધીને 11,526 કરોડ જોવા મળ્યો છે ક્વાર્ટરલી બેઝિસ, જ્યારે આવક ફ્લેટ જોવા મળી છે કે જે આવક હતી એ 0.6% વધીને ₹1.66 લાખ કરોડ જોવા મળી છે. અને EBITDA અને માર્જિનની વાત કરીએ ઓપરેટિંગની, તો EBITDA આપણને 13%નો વધારો જોવા મળ્યો છે અને માર્જિનમાં આપણને 12.4% વધીને 13.93% આપણને માર્જિનમાં જોવા મળ્યા છે. અને કંપનીએ ₹2.5 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે ONGC ધ્યાન પર રાખીશું. જે બાદ આપણે બેલની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની આપણે વાત કરીશું કે જેમાં નંબર આપણને સારા એવા મળે છે ઓવરઓલ, કે જેમાં નફો 30% વધીને 1797 કરોડ જોવા મળ્યો છે, જ્યારે આવકમાં 32%નો વધારો થયો છે. ઓપરેટિંગ નંબરની વાત કરીએ તો ઓપરેટિંગ નંબરમાં 25%નો વધારો આપણને EBITDAમાં જોવા મળે છે. અને માર્જિનમાં થોડું એક કન્સર્ન આપણને માર્જિનમાં થોડીક નિરાશા જોવા મળી છે કે કંપનીના માર્જિન 28.26%થી ઘટીને 26.73% જોવા મળે છે. એટલે ઓવરઓલ નંબર સારા છે પરંતુ માર્જિનમાં થોડુંક આપણને એમાં નરમાશ જોવા મળી છે. અને એપ્રિલ સુધી કંપનીની ઓર્ડર બુક કુલ 75,934 કરોડ આપણને જોવા મળી છે. અને સારી વાત એ છે કે ફાઇનાન્શિયલ 24માં ઓર્ડર બુક 35,000 કરોડ જોવા મળી છે, જ્યારે એમનું ગાઈડન્સ એવું હતું કે 20,000 કરોડનું તેમનું એક ગાઈડન્સ હતું કે જોવા મળશે ઓર્ડર બુક, એમની સામે 35,000 કરોડ જોવા મળી છે, જે એક સારી એવી બાબત છે. જે બાદ આપણે બીજા સ્ટોક સેલની વાત કરીશું કે સેલમાં નફો ઘટીને આવ્યો છે, 3% ઘટીને 1126 કરોડ આવ્યો છે. પરંતુ આનું કારણ એ પણ છે કે કંપનીની Q4માં 502 કરોડની એક એક્સેપ્શનલ લોસ થયો હતો કે જેના કારણે આપણને નફામાં એક આપણને ઘટાડો જોવા મળે છે. આવકની વાત કરીએ તો આવકમાં પણ 4%નો એક ઘટાડો જોવા મળે છે, પરંતુ કંપનીના ઓપરેટિંગ નંબર સારા એવા જોવા મળે છે કે ઓપરેટિંગ નંબરમાં EBITDA 19% વધીને 3,483 કરોડ જોવા મળે છે, જ્યારે માર્જિન 10.04% વધીને 12.46% જોવા મળે છે. એટલે ઓવરઓલ ઓપરેટિંગ નંબર સારા એવા જોવા મળે છે. જે બાદ ઇન્ડિયા સિમેન્ટ આપણે જોઈશું કે ઇન્ડિયા સિમેન્ટની જે લાસ્ટ ટાઈમ જે ખોટ હતી એમાં આપણને સારો એવો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. આ ફરી ખોટ આવી છે પરંતુ ઘણી ઓછી આવી છે. સૌપ્રથમ એમની આવક 15% ઘટીને 1245 કરોડ જોવા મળી છે, જ્યારે એમની ખોટ 217.8 કરોડ હતી, જે ઘટીને માત્ર 29 કરોડ જ આ ફરી ખોટ જોવા મળી છે, જે એક સારી એવી બાબત છે. અને Q4માં એમના EBITDA 44.4 કરોડ ખોટ હતી, એની સામે આ ફરી આપણને પ્લસમાં જોવા મળે છે 46.9 કરોડ. એ પણ એક સારી એવી વાત છે. અને વોલ્યુમમાં ઓવરઓલ વાર્ષિક દર આપણને 23%નો આપણને ગ્રોથ જોવા મળ્યો છે. એટલે આ વાતથી આપણે ઇન્ડિયા સિમેન્ટની. જે બાદ આપણે બીજી એક કંપની છે ઓઇલ ઇન્ડિયાની વાત કરીશું કે ઓઇલ ઇન્ડિયામાં એક સારા એવો નંબર જોવા મળે છે કે નફો 13% વધીને 2,029 કરોડ જોવા મળ્યો છે, જ્યારે આવકમાં ફ્લેટ એટલે કે 2%નો વધારો જોવા મળ્યો છે. અને બોર્ડે 2 શેર પર એક બોનસ શેરની પણ જાહેરાત કરી છે. એટલે આ એક કોર્પોરેટ એક્શનના કારણે પણ આજે એક મોટી એક્શન આપણને ઓઇલ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. જે બાદ આપણે રેઇનબો ચિલ્ડ્રન્સ મેડિકલની વાત કરીશું કે એમાં થોડા મિશ્ર કારોબાર આપણને જોવા મળે છે કે એમાં જે સેલ્સ છે એમાં 7.61%નો વધારો થયો છે, એમના વેચાણમાં નફામાં 4.89%નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે એમની EBITDA 10.67% વધીને 118.32 કરોડ જોવા મળે છે. અને EPS આપણને 5.31% ઘટીને આપણને 5.02% જોવા મળે છે. એટલે કે EPS અર્નિંગ પર શેરમાં થોડોક મામૂલી ઘટાડો થયો છે. EBITDAમાં સારો એવો વધારો છે, પરંતુ ટોપ લાઇન બોટમ લાઇનમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ આપણે બીજા ફિનિક્સ મિલ્સના એક નંબર આવે છે કે ફિનિક્સ મિલ્સમાં પણ નંબરમાં આપણને થોડીક નિરાશા જોવા મળી છે કે એમના જે સેલ્સ છે એમાં 5.66% ઘટાડો થયો છે ઓવરઓલ સેલ્સમાં, જ્યારે નફો પણ 47% ઘટ્યો છે. એટલે અહીંયા એક મોટો ઘટાડો આપણને નફામાં જોવા મળે છે, જ્યારે EBITDAમાં પણ આપણને 6.5%નો ઘટાડો EBITDAમાં જોવા મળ્યો છે. અને એમના EPS પણ અહીંયા આપણને 5.66થી ઘટીને 2.91, એટલે ઓલમોસ્ટ અહીંયા આપણને અડધા થતા જોવા મળ્યા છે EPS. વાત થઈ ફિનિક્સ મિલ્સની. જે બાદ આપણે ગ્લોબલ હેલ્થની આપણે વાત કરીશું
કે ગ્લોબલ હેલ્થનું જે વેચાણ છે એમાં આપણને 15% વધારો જોવા મળ્યો છે, જ્યારે નફો આપણને 14% નજીક આપણને વધારો થતો જોવા મળ્યો છે, જે ₹92 કરોડ આપણને જોવા મળ્યો છે. ઇબિડાની વાત કરીશું તો ઇબિડા પણ આપણને 18% વધારો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ નંબર આપણને સારા એવો જોવા મળે છે ગ્લોબલ હેલ્થ તરફથી. અને જે બાદ આપણા કાઉન્ટર ઉપર લાસ્ટ હું વાત કરવા માંગીશ પરાગ મિલ્ક ફૂડની વાત કરવા માંગીશ કે એના નંબરમાં આપણને થોડીક નિરાશા જોવા મળી છે કે એમના નંબર જ્યાં સેલ્સની વાત કરું તો 1.35% ઘટાડો થયો છે, નફામાં આપણને 56% ઘટાડો થયો છે. એટલે કે અહીંયા મોટો ઘટાડો આપણને નફામાં જોવા મળ્યો છે, જ્યારે ઇબિડા પણ આપણને 4.91% ઘટીને આપણને 44.14 કરોડ જોવા મળે છે. અને ઇબિડા અહીંયા EPS અર્નિંગ પર શેર પણ આપણને 1.91 થી ઘટીને 0.84, એટલે અહીંયા પણ આપણને EPS કંપનીના અડધા થતા જોવા મળે છે. એટલે આ દરેક સ્ટોક પર આજે આપણે નજર રાખીશું. ઓવર ટુ યુ. યસ, ધ્યાનમાં રાખીએ. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક એક્શન આ બધામાં પોસિબલ છે, બસ થોડી ક્ષણો ત્યારબાદ પ્રી ઓપનિંગ બિટ્સ પણ આવશે. ફટાફટ વિરામ લઈએ અને વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. My clear choice. क्लियर रहने में समझदारी है. વિરામ બાદ આપનું સ્વાગત છે સમાચારોમાં. હવે ખાસ જે પ્રકારે એક્શન આજના દિવસે સ્ટોક સ્પેસિફિક બની રહ્યું છે તેની આપણે ચર્ચા કરીશું. કવન આપણી સાથે. કવન, સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલાં નજર ઇન્ડસ ટાવર્સ પર પડી રહી છે. એક બ્લોક ડીલનું આયોજન છે, લગભગ અત્યારે કન્ફર્મેશન લગભગ આવી જ જશે 2-5 મિનિટની અંદર. 80 લાખ શેરની બ્લોક ડીલની પોસિબિલિટીઝ છે અને 270 કરોડ રૂપિયાની બ્લોક ડીલ અહીંયાથી થવાની છે. હવે ફ્લોર પ્રાઇસ આ તે બધી વસ્તુઓની ડિટેલ્સની રાહ જોઈએ આપણે, પણ ઇન્ડસ ટાવર્સમાં કંઈક પોસિબલ છે ચાર્ટમાં એક્શન. કઈ રીતે જુઓ છો તમે? યસ, આપણે ઇન્ડસ ટાવરની વાત કરીએ તો છેલ્લા 6 મહિનાનું આપણે જોઈએ તો કન્ટિન્યુઅસ એક વર્ટિકલ રેલી આપણને સ્ટોકમાં જોવા મળી છે. સ્ટોક ઓલમોસ્ટ ₹200 થી ₹350 સુધી કન્ટિન્યુઅસ અપસાઇડ રેલી જોવા મળી છે. અહીંયા આગળ આપણે વાત કરીએ તો 2021નો હાઈ જે છે ₹330, ત્યાં આગળ એક આપણને મેજર સપોર્ટ લાગી રહ્યો છે અને ત્યાં આગળ આપણે કહીએ તો 330 ઉપર જ્યારે પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું હતું તો એક મલ્ટી યર ટર્ન અરાઉન્ડ સ્ટોરી આપણે કહી શકાય રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ ફોર્મેશન ચાર્ટ ઉપર જોવા મળી હતી. તો અહીંયા આગળ મારી સલાહ છે કે 330-325 આસપાસ જો કોઈ બ્લોક ડીલ અગર ડિસ્કાઉન્ટ રેટ પર થાય અને આપણને એ રેટ જોવા મળે 325-330 તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ ટેલિકોમ સેક્ટર પર પણ વ્યૂ અમારો બુલિશ છે, કેમ કે આપણે જેમ જોયું કે ટેલિકોમ કંપનીઓ છે ટેરિફ વધારવા માટે અત્યારે વાત કરી રહી છે. તો આવનારા 6 મહિનામાં આપણને ટેરિફમાં પણ ઇન્ક્રીઝ જોવા મળશે અને ઇનડાયરેક્ટ બેનિફિટ આ ઇન્ડસ ટાવર પણ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ટેલિકોમ કંપનીઓ આમ પણ ખાસ ફોકસમાં છે જ ઘણા સમયથી. એમાં પણ ઇન્ડસ ટાવર્સ માટે આ બધા સમાચારો પણ એક્શન બતાવી રહ્યા છે, નજર રાખીશું. નેક્સ્ટ સ્ટોક આવી જ રીતે બ્લોક ડીલવાળો એક સ્ટોક છે CG પાવર. કવન, ત્યાં નજર કરી લો તમે. CG પાવરમાં 65 લાખ શેરની બ્લોક ડીલની પોસિબિલિટીઝ અત્યારે જોવા મળી રહી છે અને કંઈક 425 કરોડ રૂપિયાની આ સાઇઝ થાય છે બ્લોક ડીલની. આ જે શુક્રવાર અથવા તો કહો કે શનિવારનું ક્લોઝ હતું ત્યાંથી 2-3% ડિસ્કાઉન્ટ પર પોસિબલ છે કે બ્લોક ડીલ થાય. તો CG પાવર કઈ રીતે જુઓ છો તમે ચાર્ટ્સ પર? CG પાવરની વાત કરીએ તો CG પાવર આપણે છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનમાં ઓલમોસ્ટ ₹100 એક ઉછાળો જોવા મળ્યો છે. સ્ટોક ₹550 થી ઓલમોસ્ટ ₹650 સુધી છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનમાં વન વે અપસાઇડ મોમેન્ટમમાં જોવા મળી રહ્યો છે. તો શોર્ટ ટર્મમાં આપણે વાત કરીએ તો સ્ટોક એક ઓવરબોટ ઝોનમાં છે. અહીંયા આગળ એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે, કેમ કે સ્ટોક એક લોંગ ટર્મમાં એક અપટ્રેન્ડમાં સ્ટોક ચાલી રહ્યો છે. પણ કોઈને ફ્રેશ લોંગ એડ કરવો હોય તો ₹600 આસપાસ સ્ટોક આવે, 600-610 વચ્ચે, તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. હવે લેવલ જોવા મળે છે કે નહીં એ માર્કેટ પર છે, પરંતુ અત્યારે આ લેવલે ફ્રેશ એડ કરવાની સલાહ નહીં.
ઓકે, ફ્રેશ એડિશનની સલાહ તમને અહીંયાથી નથી બની રહી, તો આ બધા પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. આવો, આ સાથે જ એક વિરામનો પણ સમય થઈ ગયો છે. ફરી એકવાર વિરામ લઈ લઈશું અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે જે પ્રકારે પ્રી ઓપનિંગના બિટ્સ બહુ જલ્દી આપણા સ્ક્રીન પર આવશે તે પહેલાં અત્યારે જોઈ રહ્યા છીએ ગિફ્ટ નિફ્ટી અપડેટ આપી રહી છે 40 પોઈન્ટ આસપાસ 597 પર, એટલે 53 પોઈન્ટ આસપાસ. ઇનફેક્ટ તમે ગણી શકો કે તમને મજબૂતીના સંકેત બની રહ્યા છે, એટલે આપણે નજર રાખીશું કયા પ્રકારે ઓપનિંગ થતું જોવા મળશે. નજર મારી આજના દિવસે HDFC બેંક પર પડી રહી છે. કવન, એક વખત નજર કરો ચાર્ટ પર. HDFC બેંક તમે જોયું તે પ્રમાણે શુક્રવારે શાર્પ સેલિંગ આવ્યું હતું અને ત્યારબાદ ફરી એકવાર બાઉન્સ આવ્યો અને જેના કારણે બેંક નિફ્ટી ફાઇનલી 48,000 ઉપર ક્લોઝ આપવામાં સફળ થયો છે. આજે ફરી એકવાર 1466ના લેવલથી આગળ વધવાનું છે આપણે, અને 1450 સાયકોલોજીકલ પણ ગણો અને ટેકનિકલ પણ ગણો તો બહુ મહત્વનો સપોર્ટ રહેલો છે. આજે HDFC બેંકના ચાર્ટ શું પોસિબિલિટીઝ તમને બતાવી રહ્યા છે કમન? ડેફિનેટલી યસ, જેમ તમે વાત કરી એમ HDFC બેંકમાં આપણે જોયું કે 1450 ઉપર એક આપણને રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો અહીંયા આગળ આપણે એક અપસાઇડ બાઉન્સ એટલીસ્ટ શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ અહીંયા આગળ. અને પ્લસ આપણે જોઈએ તો છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં FIના ડેટા પણ થોડા પોઝિટિવ ટર્ન થતા જોવા મળ્યા છે. તો એ HDFC બેંક માટે એક પોઝિટિવ ન્યૂઝ કન્સિડર કરી શકાય. અહીંયા મારી સલાહ રહેશે કે 1440ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન એડ પણ કરી શકાય છે અને એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ પણ કરી શકાય છે. અહીંયા આગળ આપણને 1500-1520 સુધીના લેવલ જોવા મળી શકે છે એક હપ્તાનો વ્યૂ રાખીએ તો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી HDFC બેંક પર. આવો, પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. સ્વાભાવિક અત્યારે વોલેટાઇલ બિટ્સ હોય તેમ છતાં પણ 2.2% ઘટાડો કંઈક નિફ્ટી બતાવે છે. તમે સેન્સેક્સ જુઓ તો 0.5% મજબૂતી, એટલે એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે ચર્ચા આપણે ઇન્ડેક્સ પર કરીશું. મીનવાઇલ આવો સ્ટોક સ્પેસિફિક નેક્સ્ટ અમારા ધ્યાન પર છે ONGC. કવન, નંબર્સ આવ્યા છે. નફો 4% વધીને આવ્યો છે 11,526 કરોડ રૂપિયા અને સામે આવક 0.6% વધીને 1.66 લાખ કરોડ થઈ છે. એબિટા તેમના 13% વધ્યા છે 23,225 કરોડ અને માર્જિનમાં બમ્પર સુધારો 12.4% વધીને 13.93% થયા છે. પ્લસ ₹2 પર શેર ડિવિડન્ડની જાહેરાત પણ થઈ, તો એ પણ એડજસ્ટમેન્ટ્સ હવે ચાર્ટ ઓલરેડી અહીંયાથી આપવાની શરૂઆત કરી દેશે. ONGC કેવું લાગી રહ્યો છે તમને ચાર્ટ પર? યસ, અગર ONGCની વાત કરીએ તો ONGCનો સ્ટોક છેલ્લા 3-4 મહિનાથી એક રેન્જ બાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં આપણે જોઈએ તો 260 અને ઉપર 290ની વચ્ચે સ્ટોક એક કન્સોલિડેશન રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો કોઈને ફ્રેશ પોઝિશન બનાવવાની હોય તો આ રેન્જમાં 260 થી 290 વચ્ચે અવોઇડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ લોંગ 290ની ઉપર એડ કરવાની સલાહ રહેશે. મને એવું લાગે છે હજી આ થોડો ટાઈમ, કદાચ 1-2 મહિના કદાચ આ રેન્જ બાઉન્ડ રહી શકે છે. પરંતુ જ્યારે પણ 290નું લેવલ બ્રેક કરે ત્યારે મારી સલાહ રહેશે કે ફ્રેશ લોંગ એડ કરવાની સલાહ રહેશે. જો એક વખત આ લેવલ ક્રોસ કરે તો પછી ફ્રેશ લોંગ એડ કરવાની સલાહ તમને અહીંયાથી બનતી જોવા મળી રહી છે. તો આ વ્યૂ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક જે અમારા લિસ્ટમાં છે તે બધા પર તો નજર કરીશું, પણ એ પહેલાં હવે પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે. તો કવન, આજના તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા લિસ્ટમાં? તો આજે મારા 2 ટ્રેડિંગ પિક રહેશે. પહેલો સ્ટોક જે છે કન્ટેનર કોર્પોરેશન કોન્કોર રહેશે. કોન્કોરમાં આપણે જોઈએ તો શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં 1085ની ઉપર આપણને એક રાઉન્ડિંગ બોટમનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો અહીંયાથી સ્ટોકમાં એક મોમેન્ટમ જોવા મળી શકે છે અને જે શનિવારનો જે આપણે હાફ ટ્રેડિંગ સેશન કહી શકાય ત્યાં ઉપર સસ્ટેન થયેલો હતો સ્ટોક. તો અત્યારે કરન્ટલી 1100ના લેવલે કોન્કોરમાં એડ કરવાની સલાહ રહેશે. 1065નો સ્ટોપ લોસ રાખીને 1160ના ટાર્ગેટ માટે કોન્કોરમાં લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. એક હપ્તાનો વ્યૂ માટે અહીંયા આગળ લોંગ પોઝિશનલ બેઝિસ પર બનાવી શકાય છે. બીજો મારો ટ્રેડિંગ પિક રહેશે ઓરોબિંદો ફાર્મા. ઓરોબિંદો ફાર્મામાં પણ આપણે જોઈએ તો ત્યાં આગળ એક રાઉન્ડિંગ બોટમ ટાઈપનું એક ફોર્મેશન બનાવ્યું છે. જાન્યુઆરી 2024ના જે હાઈ હતા એ હાઈ ક્રોસ કર્યા છે શનિવારના ટ્રેડિંગ સેશનમાં અને સ્ટોક ઓલમોસ્ટ 3.5% ઉપર બંધ થયો હતો. અહીંયા આગળ 1202નો લેવલે અહીંયા કરંટ પ્રાઇસે ઓરોબિંદો ફાર્મા લોંગ કરવાની સલાહ રહેશે.
અહીંયા આગળ પર 1270-1280 લેવલ આપણને જોવા મળી શકે છે. 1165 સ્ટોપ લોસની ઓરબિંદો ફાર્મા પણ એક હપ્તાના વ્યૂ માટે અહીંયા લોંગ પોઝિશન એડ કરી શકાય. સિમિલરલી અહીંયા આગળ જેમ કે આપણે લાસ્ટ ક્લોઝિંગ કેપિટલ શુક્રવારે કર્યું હતું ત્યાં આગળ ઝાયડસ લાઈફ સાયન્સ આપ્યો હતો અને શનિવારે જ 5% ઉપર સર્કિટે બંધ થયો હતો અને ત્યાં આગળ ટાર્ગેટ આપણને અચીવ થવા જોવા મળ્યા હતા. તો અત્યારે ફાર્મામાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો અત્યારે ઓરબિંદો ફાર્મામાં રિસ્ક રિવોર્ડ થોડા બેટર બની રહ્યા છે, એટલે અહીંયા આગળ સલાહ રહેશે બાઇક. ડેફિનેટલી ફાર્મા સ્ટોક્સ હજુ પણ બઝિંગ છે, નજર રાખો. ઓરો ફાર્મા તમારા માટે 1270 અને આગળના લક્ષ્ય, અને કોનકોર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે 1160ના ટાર્ગેટ અને 1065નો સ્ટોપ લોસ. બંને માટે એક સપ્તાહનો વ્યૂ રાખીએ કવન, રાઈટ? રાઈટ. ઓકે, તો નજર રાખતા રહીશું. આગળ વધીએ. બીજા સ્ટોક્સ અમારા લિસ્ટમાંથી BEL પર હવે નજર છે. નંબર્સ આવ્યા છે અગેન 30% વધી અને નફો આવ્યો છે 1797 કરોડ રૂપિયા. આવક 32% આસપાસ વધીને આવી છે 8564 કરોડ રૂપિયા. એબિટા 25% વધીને આવ્યા છે 2280 કરોડ રૂપિયા અને માર્જિન 28.26%થી ઘટી અને 26.73% થઈ ગયા છે. એપ્રિલ સુધી કંપનીની ટોટલ ઓર્ડર બુક કંઈક 75,934 કરોડ રૂપિયા છે અને નાણાકીય વર્ષ 2024માં ઓર્ડર બુક 35,000 કરોડ રૂપિયા થઈ ચૂકી છે. 20,000 કરોડ રૂપિયાની ઓર્ડર બુકની ગાઈડન્સ પણ તેમણે આપેલી હતી. તો આ સ્થિતિમાં BEL આજે ખાસ ફોકસમાં છે. ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે કમન? BEL ની વાત કરીએ તો જે વીકેન્ડમાં જે રિઝલ્ટ આવ્યા 4-5 કંપનીઓના જે સોલિડ રિઝલ્ટ આપણે કહી શકાય એમાં BEL વન ઓફ ધેમ હતો. અને સ્ટોક પ્રાઇસની પણ વાત કરીએ તો સ્ટોક ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી કન્ટિન્યુઅસ બાઇંગ જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. તો મારી ફ્રેશ બાઇંગ કરવાની તો સલાહ નહીં રહે. કરંટ લેવલે કોઈ ડીપ આવે છે તો 240 લેવલ આસપાસ ત્યાં આગળ ડેફિનેટલી એડ કરી શકાય છે સ્ટોક, અને એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે એ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. 285-290 લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં અહીંયા આગળ લાગી રહ્યો છે આગળ. ઓકે, શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક BEL માટે ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. વોડાફોન આઈડિયા બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. હવે આપણે ટેલિકોમની વાત કરી હતી, આજે ફરી એકવાર ચર્ચા કરવાની ખાસ જરૂર લાગે છે કેમ કે નોમુરા દ્વારા એક રેટિંગ આવ્યું છે અને તેમણે ટાર્ગેટ્સ પોતાના 100% વધારી દીધા છે. એટલે ઓલમોસ્ટ તમે સમજો કે 13 રૂપિયાનો ક્લોઝ છે તો 26 રૂપિયાનો ટાર્ગેટ ગણો. એ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે નોમુરા તરફથી, અને એટલા માટે આજે પોસિબલ છે કે સ્ટોકમાં કોઈક ને કોઈક એક્શન આવે. નંબર્સ આવી ચૂક્યા છે, પરિણામોની ડસ્ટ પણ સેટલ થઈ ચૂકી છે. કવન, તમને લાગે છે ખરેખર હવે અહીંયા થોડું રિસ્ક લઈને એક વખત લોંગ ટર્મ પણ જેમનો વ્યૂ હોય કેપિટલ અહીંયાથી ઇન્વેસ્ટ કરી દેવું જોઈએ થોડું? ડેફિનેટલી મારી સલાહ રહેશે કે એડ કરી શકાય છે, કેમ કે રીઝન બિંગ કે ટેલિકોમ સેક્ટરમાં આપણે જોઈએ તો એક ટેરિફ હાઇકની વાતો ચાલુ થઈ ગઈ છે અને હવે લિમિટેડ પ્લેયર જ છે, તો ઓલિગોપોલી ટાઈપની સિચ્યુએશન અહીંયા આગળ થઈ ગઈ છે. અને બીજા સ્ટોક જોઈએ તો આપણે ભારતી એરટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બંનેમાં આપણને સાઇઝેબલ રેલી જોવા ઓલરેડી મળી ગઈ છે. વોડાફોન આઈડિયા જે ઓફર ફોર સેલ હતું એના લીધે સ્ટોક આપણને નીચે જોવા મળ્યો છે. તો અહીંયા આગળ આપણે 12 રૂપિયા 50 પૈસાના સ્ટોપ લોસથી ડેફિનેટલી લોંગ પોઝિશન એડ કરી શકાય છે. અને આજે પ્રીવિયસ હાઈ છે 17-18 રૂપિયા આસપાસ, ત્યાં આગળ ડેફિનેટલી ટેસ્ટ કરી શકે છે. અને એ ક્રોસ થશે તો પછી જે અત્યારે જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે 26 રૂપિયા 27 રૂપિયા એ પણ આપણને જોવા મળી શકે છે. પરંતુ થોડો લોંગ ટર્મ આઉટલુક રાખવો પડશે, કેમ કે વચ્ચે આ સ્ટોક કન્સોલિડેશન ઝોનમાં જતો રહે તો થોડોક બોર કરી શકે છે. પરંતુ અત્યારે રિસ્ક રિવોર્ડની રીતે જોઈએ તો કમ્પેરેટિવલી વોડાફોન આઈડિયા વધારે ફેવરેબલ લાગી રહ્યું છે બીજા કાઉન્ટર કરતાં. ઓકે, વોડાફોન આઈડિયા વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ, માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. તમે નજર કરો, નિફ્ટી 0.5% ઘટાડા સાથે ખુલવાની કોશિશ કરે છે. એક્ઝેક્ટ આપણે જે લેવલની વાત કરી હતી 22,400 બહુ મહત્વનો સપોર્ટ છે. અહીંયા પુટનું સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ સપોર્ટ તરીકે આવેલું હતું, તો આવી સ્થિતિમાં 22,400 નજીક તમે ખુલી રહ્યા છો, એટલે બાઇંગ ઝોનને નજીક છીએ આપણે તેવું આપણને લાગી રહ્યું છે. બેંક નિફ્ટી યાદ કરો કે આપણે વાત કરી હતી 47,700ની, તો 47,927 પર ખુલી રહ્યા છીએ. 48,000 પર એક વખત બાઇંગ માટેની પણ આપણે સવારે વાત કરી હતી, તો આવી સ્થિતિમાં 48,000થી થોડા નીચે છીએ, એટલે એક વખત સ્વાભાવિક ખુલતાની સાથે જ તમને તક બની રહી છે જે ઘટાડા સાથે ભારતીય માર્કેટ્સ ખુલી રહ્યા છે તેને જોતા. સામે ઇન્ટરેસ્ટિંગલી મિડ કેપ અને સ્મોલ કેપ ફ્લેટ ઓપન થઈ રહ્યા છે.
મામૂલી મજબૂતી સાથે મિડ કેપ 100 જે છે તે 51,900 પર સેટલ થયો છે અને સ્મોલ કેપ તમે જુઓ 0.15% આસપાસ જે છે 17,036 પર, એટલે 17,000 ઉપર જ ખુલવાની કોશિશ સ્મોલ કેપ કરશે તેવું લાગે છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ શનિવારે થોડો વધ્યો હતો પણ શુક્રવારે ઘટેલો હતો. આવી સ્થિતિમાં આજના દિવસે શરૂઆતી શું સંકેત બને છે તે જોવાનું રહેશે. હવે ગઈકાલે 60% મતદાન થયું છે સો ફાર, તો ભારતીય માર્કેટ્સ એ સમાચારને થોડું રિએક્ટ આપી રહ્યા છે. ફરી એકવાર શું ટેન્શન બની રહ્યું છે કે કેમ તે ખાસ સમજવાનું રહેશે આપણે, કારણ કે FIS ફાઇનલી શુક્રવારે ખરીદીને ગયા હતા, પણ શું એ તોફાન પહેલાંની શાંતિ હતી કે નહીં એ ખાસ જોવાનું રહેશે. બીજું, ઈરાનના જે રાષ્ટ્રપતિના નિધનના સમાચારો છે, જીઓપોલિટિકલ ટેન્શનનું પણ એક રિએક્શન નાનકડું આપવાનું છે. તો આવી સ્થિતિમાં પોસિબલ છે કે ભારતીય માર્કેટ શરૂઆતી કદાચ ફર્સ્ટ હાફમાં થોડો ઘટાડો બતાવી શકે, અથવા તો આ શરૂઆતી ઘટાડાને જ આપણે પચાવીને આગળ નીકળી જઈએ. આ બંને પોસિબિલિટીઝ ખુલ્લી છે, પણ હા, ક્લિયર કટ બાય ઓન ડિપ્સની રણનીતિ યથાવત રહે તેવા સંકેતો બની રહ્યા છે. કવન, તમારા પાસે મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ્સ ડિસ્કસ કરી લઈએ. ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં સેટલ થયા છે, મામૂલી મજબૂતી સાથે ખુલવાના સંકેતો અહીંયાથી ખાસ આપણા માટે બનતા જોવા મળી રહ્યા છે. કવન, મિડ કેપ સ્મોલ કેપની આપણે વાત કરીએ તો નિફ્ટી મિડ કેપ 100 જે છે એ કરન્ટલી 51,900 આસપાસ મારા ખ્યાલથી ઉપરી ઓપન થઈ રહ્યું છે. ફ્લેટ ઓપનિંગ જોવા અહીંયા આપણને લાગી રહી છે. અહીંયા આગળ આપણે જોઈએ તો 51,300 એ આપણને એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળેલું. તો અગર જો માર્કેટમાં કરેક્શન આવે છે અને સાથે સાથે મિડ કેપ સ્મોલ કેપ બી કરેક્શનમાં જાય છે, તો અહીંયા આગળ 51,300નું લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે, કેમ કે ત્યાં આગળ એક આપણને સપોર્ટ જોવા મળી રહ્યો છે. તો ત્યાંથી આપણને ફર્ધર બાઉન્સ જોવા મળી શકે છે. તો ત્યાં આગળ કરેક્શન આવે તો મિડ કેપ 100માં એ 51,300 આસપાસ મળે તો ડેફિનેટલી એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. અને નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો ત્યાં પણ આપણે સિમિલર ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગ જોવા મળી રહી છે. અહીંયા આગળ આપણે પ્રીવિયસ હાઈ જે છે એ 17,100નું એ હજી આપણને રિટેસ્ટ થવાનો બાકી છે. તો ત્યાં સુધી મને લાગે છે કે એક રેલી ડેફિનેટલી જોવા મળી શકે છે. અહીંયા આગળ આપણે 16,900નો એક લોંગ પોઝિશન કોઈની પણ હોય તો ત્યાં આગળ સ્ટોપ લોસ રાખીને 17,100 સુધીની અપસાઇડ મોમેન્ટમ આપણને અહીંયા આગળ જોવા મળી શકે છે. તો રિલેટિવલી નિફ્ટી મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 આપણને નિફ્ટી કરતાં થોડું વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું ચાર્ટ ઉપર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે મિડ કેપ સ્મોલ કેપનો વ્યૂ પોઝિટિવ. અચ્છા, પ્રી ઓપનિંગમાં સર 1450ના ભાવે HDFC બેંકમાં બ્લોક ડીલ થઈ છે. આપણે હમણાં જ વાત કરી હતી, 12.9 લાખ શેર પ્રી ઓપનિંગમાં કોઈને HDFC બેંકમાં વેચવાનું મન થયું. આપણે 1466નો ક્લોઝ જોયો હતો, હમણાં જ વાત કરી 1450ની. ફરી એકવાર એ જ મહત્ત્વના સપોર્ટને નજીક ખુલવા જઈ રહ્યો છે HDFC બેંક. આગળ પછી જોઈએ શું થાય છે, પણ આવા હેવી વેઇટ સ્ટોકમાં પ્રી ઓપનિંગમાં બ્લોક ડીલ થાય એટલે જ કદાચ પોસિબલ છે કે માર્કેટ થોડું રિએક્ટ કરી રહ્યા છે. નિફ્ટી અને બેંક નિફ્ટી થોડું રિએક્ટ કરી રહ્યા છે. આપણે BELની વાત કરી હતી, 9% ગેપ અપ ઓપન થઈ રહ્યો છે સર. BEL રિવાઇઝ કરી દઈએ એક વખત ટાર્ગેટ્સ અહીંયા. ડેફિનેટલી 285 290નો ટાર્ગેટ આપ્યો તો 283 ઓલમોસ્ટ ઓપનિંગ થઈ રહ્યો છે, એટલે ટાર્ગેટની આસપાસ જ ઓપન થઈ રહ્યો છે. ફ્રેશ એડ કરવાની સલાહ નહીં રહી અહીંયા, પણ જેમ મેં એ વખતે પણ કીધું હતું. તો અહીંયા આગળ નવો ટાર્ગેટ છે 320 325 સુધીનો હજી લાગી રહ્યો છે. એક્સટેન્ડ રેલી થઈ શકે છે. બિલકુલ સોલિડ નંબર આવ્યા છે. યસ, સો રિવાઇઝ કરી રહ્યા છીએ આપણે. અહીંયાથી પણ નવી એન્ટ્રી નથી કરવાની હવે તમારા માટે થઈને. BEL નંબર્સ બાદ બમ્પર રિસ્પોન્સ સ્ટોકને મળ્યો છે. નેક્સ્ટ સેલ પર નજર કરીએ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નફો 3% ઘટ્યો છે, 1126 કરોડ. ચોથા ત્રૈમાસિકમાં આજે એક્સેપ્શનલ ખોટ તેમને આવી છે 502 કરોડ રૂપિયાની. આવક કંઈક 4% ઘટીને 27,958 કરોડ રૂપિયા થયા અને એબિટા સામે 19% વધીને 3483 કરોડ રૂપિયા થયા. એટલે મિક્સ બેગ નંબર્સ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. માર્જિન પણ તમે જુઓ તો સુધર્યા છે, પણ આ એક્સેપ્શનલ ખોટને કારણે થઈને અસર થોડી આવી છે. તો એક વખત નજર રાખવાની રહેશે આપણે સેલ પર. અત્યારે સ્ટોક જે પ્રી ઓપનિંગમાં સેટલ થયો છે તે લગભગ 0.5% મજબૂતી બતાવે છે 170 પર. કઈ રીતે જુઓ છો તમે ચાર્ટ પર? સ્ટીલ અને બીજા મેટલ સ્ટોકની વાત કરીએ તો એ કરંટ જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યા, સ્ટોક પ્રાઇસ એના પર થોડું એ ઇગ્નોર કરી રહ્યા છે. અને જે અત્યારે કરંટ મેટલમાં આપણને જે રેલી જોવા મળી છે એના લીધે આવનારા ક્વાર્ટરમાં મારા ખ્યાલથી એમના રિઝલ્ટ ઘણા સારા રહેશે ઓવરઓલ મેટલ કંપનીઓમાં. તો સેલમાં પણ અગર આપણે ચાર્ટ ઉપર વાત કરીએ તો અહીંયા આગળ 172નું લેવલ આપણે જોવાનું રહેશે. 172ની ઉપર ફ્રેશ બાઇંગ કરવાની સલાહ રહેશે. કરન્ટલી 170 આસપાસ ચાલી રહ્યો છે.
172 એકવાર ક્રોસ કરે ત્યાં આગળ એક બેરિયર છે, તો 172 ની ઉપર સેલ અગર તમને જોવા મળે છે ટ્રેડિંગ થતું, તો ત્યાં આગળ તમે લોંગ પોઝિશન ડેફિનેટલી બિલ્ડ કરી શકો છો 168 ના સ્ટોપ લોસથી, અને 180 સુધી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે સેલમાં, પરંતુ કન્ડિશનલ બાય રહેશે 172 ની ઉપર. ઓકે, તો કન્ડિશનલ બાય 172 ઉપર પછી તમે કરી દો. વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. સેક્ટર સ્પેસિફિક ફિન નિફ્ટી અને બેંક નિફ્ટી થોડા પ્રોબ્લેમમાં છે. આજે ફિન નિફ્ટીની એક્સપાયરી છે. કવન કોઈ વ્યૂ અહીંયાથી ખાસ નજર કરીએ ફિન નિફ્ટી પર તો 0.5% ઘટાડા સાથે 21,373 પર સેટલ થયું છે. પ્રી ઓપનિંગમાં એક્સપાયરીનો દિવસ છે. બાય ઓન ડિપ્સની રણનીતિ કે આજે HDFC બેંકનું થોડું રિએક્શન આવ્યું છે તેને જોતા થોડું સેટલ થવા દેવો જોઈએ ઇન્ડેક્સને એક વખત. અહીંયા આગળ આપણે આટલું ગેપ ડાઉન ઓપનિંગ છે અને થોડા ગ્લોબલ ક્યુઝ બી થોડા આપણે સેટ થવા દઈએ તો અહીંયા આગળ એક લેવલ આપણે ઇમ્પોર્ટન્ટ લેવલ જે જોવાનું રહેશે મેક ઓર બ્રેક 21,300 નું રહેશે ફિન નિફ્ટીમાં. 21,373 આસપાસ મારા ખ્યાલથી ઓપનિંગ થઈ રહ્યું છે, તો 21,300 નું લેવલ ડિપેન્ડ થઈ જતું હોય છે તો ડેફિનેટલી એની નીચે 21,250 ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. અહીંયા આગળ બાય ઓન ડિપની સ્ટ્રેટેજી કરી શકાય છે, પરંતુ 21,300 ની નીચે બધી લોંગ પોઝિશન એક્ઝિટ કરવાની સલાહ રહેશે. 21,300 ની નીચે લોંગ એક્ઝિટ કરી લો, સલાહ આ પ્રમાણે બની રહી છે. આવો ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં ઓપન થઈ જશે. 22,400 ના મહત્વના લેવલને નજીક ખુલી રહ્યા છીએ. શરૂઆતમાં જ HDFC બેંકમાં બ્લોક ડીલ થઈ જેનું રિએક્શન ભારતીય માર્કેટ્સ આપી રહ્યા છે. ભારતીય માર્કેટ્સ ખુલતા જોવા મળશે તમને 0.5%ના નિયરલી ઘટાડા સાથે. બેંક નિફ્ટી 0.5%થી વધુના ઘટાડા સાથે ખુલી રહ્યો છે. તો શરૂઆત આ પ્રમાણે થઈ રહી છે. શરૂઆતમાં જ તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સના અપડેટમાં પણ તમને જોવા મળશે 21.52 થોડો વધારો. યસ, 21 ને ઉપર આપણે નીકળી રહ્યા છીએ. શાર્પ 22.20નું તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી તમે જોઈ લો 48,000 ને ઉપર બેંક નિફ્ટી આવી ગયો. ફરી એકવાર 0.5%ના આસપાસ ઘટાડા બાદ 22,475 પર ફરી એકવાર આવી ગયા. એક્ઝેક્ટ 22,400 પર ખુલ્યા હતા. શાર્પ રિકવરી તમને ત્યાંથી જોવા મળે છે. બેંક નિફ્ટી 48,000 ને નીચે હતા. 47,900 ને આસપાસ આપણા બાઇંગ ઝોનથી પણ નીચે 48,000 ને ઉપર આવીને સેટલ થઈ રહ્યા છે. પણ સ્વાભાવિક અત્યારે બાય ઓન ડિપ્સની રણનીતિ તમને શરૂઆતમાં એક્ઝિક્યુટ કરવા નહીં મળી હોય કારણ કે ભાવ બહુ જલ્દી ફરી જતા હોય છે ઓપનિંગમાં, તો સ્વાભાવિક થોડું એક વખત ફરી ઘટાડો આવે, માર્કેટ સેટલ થાય, ત્યારબાદ ઘટાડામાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી હજુ પણ યથાવત છે, ઇન્ટેક્ટ છે, નજરમાં રાખતા રહીશું. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ આપણે વાત કરી હતી ફ્લેટ સેટલ થયા હતા મામૂલી મજબૂતી સાથે. અહીંયા 5% આસપાસની વેચવાલી જોવા મળશે. 17,000 તોડી રહ્યા છીએ આપણે સ્મોલ કેપમાં, અને મિડ કેપ તમે જુઓ તો ત્યાં પણ તમને 51,763 58 આસપાસ એટલે કે 5% આસપાસની વેચવાલી અહીંયા પણ તમને મિડ કેપમાં જોવા મળી રહી છે. વિક્સનું અપડેટ ફરી એકવાર હું તમને 22.20ના જે હાઈ બનાવ્યા હતા ત્યાંથી 21.85 આસપાસ છીએ, એટલે એટલીસ્ટ ગઈકાલના જે ક્લોઝ હતા 20.53ના તેની સામે 21.53 ને ઉપર, એટલે ઓલમોસ્ટ નેટ તમને જે છે 100 બેઝિસ પોઈન્ટથી વધુ વોલ્ટિલિટી આજના દિવસે વધતી જોવા મળી રહી છે. હવે આપણે ઇલેક્શન ફેઝમાં ફૂલ ફ્લેજ છીએ. જે 5મા તબક્કાનું મતદાન હતું તેનું રિએક્શન પણ ભારતીય માર્કેટ્સ આપી રહ્યા છે. સાથે સાથે ઇન્ટરનેશનલ અમુક ક્યુઝનું પણ ભારતીય માર્કેટ્સ રિએક્શન આપી રહ્યા છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે ઓવરઓલ જોઈ રહ્યા છીએ. ઇન્ડેક્સ સ્પેસિફિક હું જોઉં છું સૌથી વધારે નબળાઈ આજના દિવસે જે છે તે અહીંયાથી FMCG ઇન્ડેક્સમાં આવી રહી છે. નિફ્ટી FMCG પર એક વખત નજર કરો. ખાસ કવન જે રીતે જોઈ રહ્યા છીએ વેચવાલી આજના દિવસે છે FMCGમાંથી હું જોઈ રહ્યો છું. અહીંયાથી ખાસ એક તો સૌથી પહેલાં આપણને જોવા મળી રહ્યું છે ખાસ HULમાં દબાણના સંકેત બની રહ્યા છે. HUL આજના દિવસે થોડું નર્વસનેસ તમને જોવા મળી રહી છે. આ સિવાય ITC જુઓ તમે તો દબાણના મૂડમાં છે આજના દિવસે. સો ITCમાં પણ આજના દિવસે વેચવાલી જોવા મળી રહી છે. સો FMCG ઇન્ડેક્સમાં આજે થોડું દબાણ છે, એક વખત સમજવાનું રહેશે કવન આપણે. નિફ્ટી FMCG ની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં આપણને એક રેન્જ બાઉન્ડ મૂવ જોવા મળી રહ્યો છે. ઉપર 55,200 અને નીચે 54,500 ની વચ્ચે એક રેન્જ બાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે નિફ્ટી FMCG. અહીંયા આગળ આપણને 10 દિવસ પહેલા એક ઉછાળો જોવા મળ્યો હતો, એક બાઉન્સ શોર્ટ ટર્મ કહી શકાય, અને એમાં પણ આપણને એ બાઉન્સમાં જે મૂવ જે આવ્યો હતો એ સસ્ટેન થયો નહીં અને જે રેલી આવી હતી એ ગીવ અપ કરી દીધી ઓલમોસ્ટ. તો અહીંયા આગળ હજી કરેક્શન 200-300 પોઈન્ટ અહીંયા આગળ થઈ શકે છે. 54,500 બ્રેક થશે તો પછી આપણને થોડા લેવલ વધારે નીચે જોવા મળી શકે છે 53,800ના. તો અહીંયા આગળ થોડું અવોઇડની સલાહ રહેશે. ફ્રેશ બાઇંગ અગર આ ઇન્ડેક્સને ધ્યાનમાં રાખીને કરતા હો તો 55,200ની ઉપર જો આ સસ્ટેન થાય એની ઉપર પ્રાઇસ ઇન્ડેક્સની સસ્ટેન થતી હોય તો ત્યાં આગળ પછી તમે લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. 55,200ની ઉપર એડ કરવાની સલાહ રહેશે. અને
અત્યારે કરન્ટલી નીચેની લેવલે આપણે 54,500 મેક ઓર બ્રેક લેવલ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. એફએમસીજી ઇન્ડેક્સમાં દબાણ નેસ્લે 2.2% નીચે છે, નજરમાં રાખીશું. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણે આ ચર્ચાને આગળ વધારીએ. ઓકે, બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ તમે એ જ નાનકડી રેન્જમાં હવે આવીને ઊભા છે, એટલે શરૂઆતી રિએક્શન બાદ સેટલ થવાની કોશિશ ભારતીય માર્કેટ્સમાં અહીંયા તમને જોવા મળશે. આગળ વધીએ. ઇન્ડિયા સિમેન્ટ અમારા ધ્યાન પર છે. આવક 15% ઘટી છે. કવન અને 1245 કરોડ થઈ છે. ખોટ 217.8 કરોડથી ઘટી અને 38.3 કરોડ થઈ છે. એબિટા તમે જોઈ લો, Q4માં 44.4 કરોડ થઈ ગયા છે. ખોટની સામે અહીંયાથી તમને 46.9 કરોડ થયા છે અને વોલ્યુમ્સ યર ઓન યર 23% વધ્યા છે. સ્ટોક નેગેટિવ રિએક્ટ કરે છે. ઇન્ડિયા સિમેન્ટ 1% નીચે છે. અત્યારે ફિલહાલ ભાવ ચાલી રહ્યો છે લગભગ 211 આસપાસ. કવન, ઇન્ડિયા સિમેન્ટની વાત કરીએ તો જેમ તમે ક્વાર્ટરલી રિઝલ્ટ શેર કર્યા એ ઘણા રિલેટિવલી વીકર રિઝલ્ટ હતા અને આપણે જોઈએ તો છેલ્લા ઘણા ક્વાર્ટરથી ઇન્ડિયા સિમેન્ટ ક્વાર્ટરલી રિઝલ્ટમાં કોઈ આપણને પોઝિટિવ ક્યુઝ જોવા મળતા નથી, કોઈ ડિલિવર કંપની લેવલે જોવા મળતા નથી. તો મારી અહીંયા તો એડ કરવાની સલાહ નહીં રહી અહીંયા આગળ રિલેટિવલી, અને કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો 200 રૂપિયાના સ્ટોપ લોસથી હોલ્ડ કરો. 200 રૂપિયા જો બ્રેક થઈ જાય તો આ પોઝિશનમાંથી એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ત્યાં મલ્ટિપલ સપોર્ટ છે, પરંતુ અહીંયા અપસાઇડ મોટી મોમેન્ટમ લાગી નથી રહી, કેમ કે કંપનીના રિઝલ્ટ છે એ કન્ટિન્યુઅસલી ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણે જોઈએ તો વીકર જ જોવા મળી રહ્યા છે. રિલેટિવલી જે લાર્જ કંપનીઓ છે, અલ્ટ્રાટેક, અંબુજા, એસીસી, ત્યાં આગળ આપણને થોડું એક મોમેન્ટમ સારું જોવા મળી રહ્યું છે. અંબુજા, એસીસી આ બધામાં તમને સારું એક્શન પોઝિટિવ આવતું જોવા મળી શકે તેવા સંકેત બની રહ્યા છે. નજર રાખવાની રહેશે. આજના અમુક ટોપ લૂઝર્સ હું જોઈ રહ્યો હતો, એમાંથી એક ડેલિવરીમાં લોઅર સર્કિટની સ્થિતિ છે. ડેલિવરી પર એક વખત નજર કરો, 9.96% નીચે આજના દિવસે 390 પર અટકવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. કવન, એક વખત સમજીએ ડેલિવરી શાર્પ સેલિંગ આજે. ડેલિવરીમાં વાત કરીએ તો છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી એક આપણને મોટો પ્રાઇસ કટ જોવા મળ્યો છે. શનિવારના ટ્રેડિંગ સેશનમાં પણ ઓલમોસ્ટ સ્ટોક 4.5% નીચે હતો અને આજે પણ આપણને 7-8% ઘટાડો જોવા મળી રહ્યો છે. તો અહીંયા આગળ જે 380 છે એક સપોર્ટ છે મલ્ટિપલ. આટલો મોટો પ્રાઇસ કટ આમાં કેમ આવી રહ્યો છે એ થોડો શોકિંગ છે, કેમ કે કંપનીના રિઝલ્ટ રિલેટિવલી બેટર હતા, પરંતુ અહીંયા આગળ કોઈ મોટા ફંડનું સેલિંગ હોય તો એના લીધે પણ હોઈ શકે છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય 380ના સ્ટોપ લોસથી એડ કરો, હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ એડ કરવાનું અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો ફ્રેશ એડિશન ન કરવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીએ. બીજા શાર્પ સેલિંગ જ્યાં બની રહ્યા છે આમાંથી એક મારા ધ્યાન પર આજે રિયલ એસ્ટેટ સ્ટોક્સ આવી રહ્યા છે. ફિનિક્સ મિલ્સ, શોભા, આ બધામાં નફા વસૂલી આજના દિવસે બની રહી છે. ઇવન તમે ઇન્ડેક્સ પર નજર કરો, નિફ્ટી રિયલ્ટી જે છે તે રિકવર થવાની પૂરી કોશિશ કરે છે લાલ નિશાનમાં જઈને. પણ હા, આ બે ટોપ હેવી વેઇટ સ્ટોક્સ છે, શોભા અને ફિનિક્સ મિલ્સ, બંનેમાં આજના દિવસે થોડી વેચવાલી શરૂઆતમાં જોવા મળી હતી આપણને. ડેફિનેટલી ફિનિક્સ મિલ્સનું હમણાં જે આપણે રિઝલ્ટ યોમિકે જે શેર કર્યું એમાં પણ આપણે જોયું રિલેટિવલી થોડા વીકન રિઝલ્ટ હતા, અને શોભામાં પણ આપણે જોયું કે ક્વાર્ટરલી જે અપડેટ જે રિઝલ્ટ આવ્યું હતું એમાં પણ રિઝલ્ટ થોડા નેગેટિવ સાઈડ જ હતા. પરંતુ રિયાલિટી સ્ટોકમાં એક ઇસ્યુ એ પણ છે કે ત્યાં ક્વાર્ટર ઓન ક્વાર્ટર થોડું રિઝલ્ટ જોવું એ ઓકે નથી રહેતું, કેમ કે એમના પ્રોજેક્ટ 2 થી 3 વર્ષના ડ્યુરેશનમાં કમ્પ્લીટ થતા હોય છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો ફિનિક્સ મિલ્સની વાત કરીએ તો 2800ના લેવલની આસપાસ અગર જો આપણને અહીંયા આગળ પ્રાઇસ કરેક્શન જોવા મળે છે તો મારી સલાહ રહેશે કે લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે આ કાઉન્ટર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર નિફ્ટી રિયલ્ટી આજે જોવા મળી રહ્યો છે. ઓઇલ ઇન્ડિયા પર નજર કરો, નંબર્સ ફાઇનલી આવ્યા છે. કવન, નફો 13% આસપાસ વધીને 2090 કરોડ થયો ચોથા ત્રિમાસિકમાં. આવક 2% વધીને આવી છે 5,757 કરોડ રૂપિયા અને 2/1 બોનસ શેરની મંજૂરી આપી છે. પર્ટિક્યુલરલી આના કારણે થઈને ઓઇલ ઇન્ડિયામાં આજે થોડું રિએક્શન જે છે તે આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક અત્યારે ફિલહાલ 0.5% મજબૂત છે, પણ 648 થી 671 ની રેન્જ બની છે. આ વસ્તુ ખાસ સમજવાની જરૂર રહેશે આપણે ઓઇલ ઇન્ડિયા.
ડેફિનેટલી ઓઇલ ઇન્ડિયાની તમે જે વાત કરી રેન્જની, તો એમાં જે 670નું લેવલ છે ત્યાં એ આપણા માટે ઉપરના લેવલે મેક ઓર બ્રેક રહેશે. ત્યાંથી આપણને છેલ્લા 3-4 મહિનામાં જોઈએ તો ત્યાં આગળ હાઈ લાગેલા છે, અને એ લેવલ એકવાર ક્રોસ કરીને સસ્ટેન કરે છે તો આપણને પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ જોવા મળી શકે છે ત્યાં આગળ. તો મારી સલાહ એ જ રહેશે કે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવા, અને કોઈને ફ્રેશ લોંગ એડ કરવા હોય તો 670ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે ઓઇલ ઇન્ડિયા. ઓકે, તો પરિસ્થિતિ આ પ્રમાણે. ઓઇલ ઇન્ડિયા આજે ધ્યાન પર છે, ખાસ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક રેઇનબો ચિલ્ડ્રન્સ હોસ્પિટલ એટલે કે રેઇનબો ચિલ્ડ્રન મેડિકેર. અહીંયા મિશ્ર નંબર્સ તમને આવતા જોવા મળેલા છે. સેલ્સ એમનું જે છે તે 7.61% વધીને 341 કરોડ થઈ ગયું, પણ નફો ઘટ્યો છે 4.89% ઘટીને 50.97 કરોડ થયો. એબિટા બાકી તમે જુઓ તો સુધર્યા છે, 118.32 કરોડ થયા છે, અને EPS જે છે તેમનું તે પણ તમને સામે ઘટતું જોવા મળી રહ્યું છે. એટલે આવી સ્થિતિમાં રેઇનબો ચિલ્ડ્રન મેડિકેરમાં આજે થોડું રિએક્શન આવી રહ્યું છે. તમે ફાર્મા પર પોઝિટિવ છો, પણ હેલ્થકેરને કઈ રીતે જુઓ છો, રેઇનબો ચિલ્ડ્રનને તમે કઈ રીતે જુઓ છો અત્યારે કમન? ડેફિનેટલી હેલ્થકેર સેક્ટરમાં વાત કરીએ તો ત્યાં આગળ વ્યૂ થોડો બુલિશ જ છે, પરંતુ ત્યાં આગળ વચ્ચે છેલ્લા 2 મહિનામાં આપણે જોઈએ તો એક સુપ્રીમ કોર્ટનું ત્યાં આગળ એક આવ્યું કે આઉટલુક કે ત્યાં આગળ જે હાયર ચાર્જિસ આ લોકો ચાર્જ કરે છે હોસ્પિટલવાળા, એ લોકોએ થોડા પ્રાઇસ નીચે લાવવા પડશે, પરંતુ એના પર આગળ કોઈ વર્ડિક્ટ આવ્યું નહોતું, જેના લીધે મોટાભાગના સ્ટોક્સ પાછા રિકવર બી થઈ ગયા હતા. હવે રેઇનબો ચિલ્ડ્રનની વાત કરીએ તો અહીંયા આગળ થોડુંક રિલેટિવલી આપણે જોઈએ તો બીજા બધા કાઉન્ટર કરતાં અહીંયા થોડા રિઝલ્ટ વીકન આવ્યા છે, તો અહીંયા આગળ પ્રાઇસ કરેક્શન હજી એક્સટેન્ડ થઈ શકે છે. 1250-1270ના લેવલ સુધી હજી કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે. એ લેવલે મારું માનવું છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટરોએ એડ કરવાની સલાહ રહેશે ત્યાં. આ પ્રમાણે અહીંયાથી ખાસ તમને બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો કવન, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. તો આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. સિમિલર વ્યૂ અમારા ક્લાયન્ટ સાથે પણ અમે કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈને પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. બિલકુલ કવન, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. એક વખત ઘટાડા સાથે ખુલ્યા. HDFC બેંકમાં બ્લોક ડીલ હતી, રિએક્શન આપ્યું 22,400નું, ઉપર 22,509. ઘટાડા બાદ રિકવરીમાં આપણે ઓપન થયા. ગઈકાલના જે ક્લોઝના એટલે કે શનિવારના ક્લોઝના ભાવ હતા તેને ઉપર ગયા. ફરી એકવાર થોડું સેલિંગ, એટલે માર્કેટ્સ થોડું એડજસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. ડાયરેક્શન હજુ સુધી કોઈ ક્લિયર કટ પકડી નથી, સમય લાગશે તેવું લાગી રહ્યું છે. બેંક નિફ્ટી પર નજર કરો. 48,000ની નીચે ખુલ્યા હતા, 47,927ના લો બન્યા. 48,200ને ઉપર એટલે કે જે હાઈઝ હતા શનિવારના તેને પણ ઉપર નીકળ્યા આપણે. અગેઇન સેમ નિફ્ટીની પેટર્ન, અને પછી ત્યાંથી ફરી એકવાર થોડા નીચે આવ્યા છીએ. પણ નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટી વધારે કમ્પેરેટિવલી થોડું સ્ટ્રોંગ લાગી રહ્યું છે. તો આ પરિસ્થિતિ ખાસ તમારે ધ્યાન પર રાખવી જરૂરી રહેશે. તો આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.